અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વપૂર્ણ કર્યો છે નિર્ણય। રમઝાન મહિના પૂરતું કર્મચારીઓના સમયમાં ફેરફાર કરવામાં આવશે, જ્યાં ઘરે જવાના સાંજના સમય 6:10ની જગ્યાએ 5:10 કરાયો છે। સવારે 1 કલાક વહેલા ફરજ પર આવવાનો નિર્ણય છે। સવારનો સમય 10:30 બદલે 9:30 કરાયો છે। ઝોનલ ઓફિસના ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓને તેનો લાભ મળશે। મતલબ કે જે રજૂઆતો થઈ છે તેને લઈને એક આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આખરે પરિપત્રથી આ વિવાદ શરૂ થયો, ત્યારબાદ માંગણીઓ શરૂ થઈ અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને જ લઈને આખરે એક નિર્ણય કર્યો છે, જેમાં 1 કલાકનો સમય આગળ પાછળ કર્યો છે। ક્યારથી અમલી થઈ જશે અને તેને લઈને શું પ્રતિક્રિયાઓ? જય, સ્વાભાવિક વાત છે કે જ્યારે ઇમરાન ખેડાવાલા દ્વારા જે માંગણી કરવામાં આવી છે કે જે પણ મુસ્લિમ બિરાદરો છે તેમને રમઝાનના સમયમાં 1 કલાક વહેલા કોર્પોરેશનની ઓફિસમાં તેમની ફરજ પર હાજર થવા માટે અને 1 કલાક તેમને વહેલા ઘરે જવા માટેની છુટ્ટી આપવામાં આવે, આ કામગીરી કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી હતી। છેલ્લા કેટલાય વર્ષોથી આ પરિપત્ર થતો જ આવ્યો છે, જેમાં મુસ્લિમ બિરાદરોને રમઝાન મહિના દરમિયાન 1 કલાક વહેલા જવા માટેની છૂટછાટ આપવામાં આવે છે અને તેઓને આ જ બાબતને ધ્યાન પર રાખી અને 1 કલાક વહેલું ફરજ પર હાજર થવાનું રહેતું હોય છે। પરંતુ હાલમાં જ્યારે ઇમરાન ખેડાવાલાએ આ માંગણી કરી છે ત્યારે આ પત્ર વિવાદનો પત્ર બની રહ્યો છે, કારણ કે આ પ્રકારનું શા માટે અને કેવી રીતે? કારણ કે જ્યારે લોકો આવતા જ ન હોય, વહેલી સવારે આવતા ન હોય, તેમને ખ્યાલ જ ન હોય કે આખરે ફરજ પર જે તે કર્મચારી 1 કલાક વહેલા આવવાના છે, તો કેવી રીતે લોકોના કામ થશે? 1 કલાક વહેલા આવવા બાદ પણ આખરે તેઓએ પોતાનું કામગીરી તો કરવાની રહેતી જ નથી, સામાન્ય કામગીરી જ રહેતી હોય છે। આ બાબતને લઈને પણ એક ચર્ચાનો વંટોળ ઉભો થયો છે, પરંતુ હવે જ્યારે દર વર્ષે આ પત્ર કરવામાં આવતો હતો ત્યારે કોઈ પણ પ્રકારનો વિવાદ નહોતો। હવે જ્યારે વિવાદ થયો છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ રહેશે તે બાબત સૌથી મહત્વની છે। જય, આભાર જિગ્નેશ। તો હવે જોવાનું રહેશે કે આ ફેરફાર બાદ આગામી સમયની અંદર જે મુદ્દો ઉઠાવાયો હતો કે શું નવરાત્રિના શ્રાવણ માસમાં પણ આ પ્રકારની સવલતો અન્યને અપાશે કે કેમ, અન્ય સમાજો પણ શું તેને લઈને માંગ કરશે કે કેમ, આ તમામ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે।